ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. પુરુષોત્તમ માસ પવિત્ર માસ ચાલી રહ્યો છે. આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસના અધ્યાય 26ની કથા, વ્રતના વિધિ નિયમો, તાવડી તપેલીની કથા, અને સાથે આપણે ભગવાનનું નાનું એવું કીર્તન પણ કરીશું. ખૂબ જ પવિત્ર મહિનો છે મિત્રો. ભગવાનનું ભજન કીર્તન કરવાનું, નામ જપ કરવાનું, સ્નાન દાન તપ કરવાનું, આ મહિનામાં કરેલું કાર્ય ભગવાનનું ભક્તિ ભજન અનેક ગણું અધિકથી અધિક ફળ આપે છે. માટે મિત્રો, જો શ્રદ્ધાથી તમે ભાવથી કથા પણ સાંભળશો ને તો પણ ભગવાન જરૂર તમારો પોકાર સાંભળશે, તમારી ઉપર કૃપા વરસાવશે. માટે પૂરા શ્રદ્ધાથી મનથી કથા સાંભળજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. પુરુષોત્તમ ભગવાનની છે. ઓમ શ્રી કૃષ્ણ વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. તો પુરાણે બોલ્યા, હે સોનકાદિક મુનિઓ, હવે મુનિ વાલ્મીકી રાજા દ્રઢ ધનવાને વ્રત છોડવાની વિધિ અંગે જણાવે છે, તે હું તમારી સમક્ષ કહું છું, તે તમે સાંભળો. વ્રત કરનારે આખા પુરુષોત્તમ માસ દરમિયાન એકટાણું કરવું, જેણે બ્રાહ્મણને જમાડીને નિયમ છોડવો, જેણે વિના માંગ્યે ભાણા જે પીરસ્યા તે જમવા નિયમ લીધો હોય, તેણે સોનાનું દાન કરીને નિયમ છોડવું, આખા માસ ઉપવાસ કરીને દક્ષિણા સાથે ગાયનું દાન કરવું, અગર દૂધ અથવા દહીંનું દાન આપવું, જેણે ફળનો ત્યાગ કર્યો હોય તેણે ફળ દાનમાં આપવું, અનાજનો ત્યાગ કરનારને ઘઉં અને ચોખા આપવા, જમીન ઉપર સૂઈ જનારે ચાદર અને ઓશિકા સાથે ગાડલું આપવું, ઝાડના પાંદડા ખાઈ રહેનારને ઘી સાકરવાળા ભોજન કરાવવા, મૌન ધારણ કરનારે ઘંટી અને તલનું દાન કરવું, જે વ્રતધારીએ નખ અને વાળ વધાર્યા હોય તેમણે દર્પણ આપવું, જોડા ન પહેરનારને જોડાનું દાન કરવું, મીઠાનો ત્યાગ કરનારને સાકર દાનમાં આપી, દરરોજ ઘીનો દીવો તૈયાર કરનારને તાંબાના વાસણમાં પિત્તળની દીવી મૂકીને 40 ભાર સોનાનું દાન કરવું, એકાંતરે ઉપવાસ કરનારે 8 કળશોનું દાન કરવું, આ બધા કળશો વસ્ત્ર સહિત તથા સોનાયુક્ત હોવા જોઈએ. અંતે 30 લાડુ, છત્રી, બળદ તથા પગરખાનું દાન કરવું. આ માસમાં એક જ જાતનું ભોજન લેનારને મોક્ષ મળે છે. એક જ વખત ભોજન લેનાર રાજા બને છે. અડદ ન લેનાર નિષ્પાપી બની વૈકુંઠ લોકમાં જાય છે. શુક્લ પક્ષ તથા કૃષ્ણ પક્ષની 10મ, 11સ, 12સે ઉપવાસ કરનાર દેવ લોકમાં જાય છે, તે વૈકુંઠ પામે છે. આ માસમાં બ્રાહ્મણે પોતાને ઘેર ઘાણી પીલવી નહીં. આ દોષને લીધે તે ચાંડાળ યોનિમાં જાય છે, તે કોઢના રોગીથી પીડાય છે. ઉપરાંત શુદ્ર જાતિના મનુષ્ય દર્ભો ઉખાડવા નહીં, કપિલ ગાયનું દૂધ પીવું નહીં, ખાખરાની પત્રાવલીમાં જમવું નહીં, પ્રણવ ઓમ મંત્રનો ઉપચાર કરવો નહીં, પૂરા ડોશ ખાવો નહીં, જનોઈ પહેરવી નહીં, વૈદિક ક્રિયા કરવી નહીં આદિ નિષેધ કરેલ છે. આનાથી વિરુદ્ધ જનાર નરકમાં પડે છે. આ નિયમો પ્રમાણે વ્રત કરનાર પરમ પદને પામે છે. શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો વ્રત છોડવાના વિધિ નિયમો નામનો 26મો અધ્યાય અહીં સંપૂર્ણ થાય છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. આજની કથા તાવડી તપેલીની કથા. એક નગર હતું. તેમાં બ્રાહ્મણ બ્રાહ્મણી પોતાના 2 નાના દીકરાઓ સાથે રહેતા હતા. 4 દીકરીઓ હતી, જે મોટી હોવાથી ચારેયને પરણાવીને સાસરે વળાવી હતી. બ્રાહ્મણ બ્રાહ્મણી બંને ધર્મનિષ્ઠ અને સંતોષી હતા. વર્ષો થયા તેમના મોટા ભાગનો સમય પ્રભુ ભજનમાં ગાળતા હતા. દીકરીઓ હતી ત્યાં સુધી તો તેમને પ્રભુ ભજન, વ્રત, ઉપવાસ, કથા વાર્તા સાંભળવામાં બાધા આવતી નહીં. પણ ચોથી દીકરી ગયા વર્ષે પરણાવ્યા પછી ઘરનું બધું કામકાજ બ્રાહ્મણીને કરવું પડતું. ઉંમર 60 વર્ષની થવાથી તે ઝડપભેર કામ કરી શકતી નથી. તેથી કરીને 4 જણની રસોઈ કરવામાં અને બીજા કામકાજમાં તેનો આખો દિવસ ક્યાંય નીકળી જતો. આનાથી પ્રભુ ભક્તિ તથા કથા વાર્તા સાંભળવાનો સમય રહેતો નહીં. તે મનમાં ને મનમાં દુઃખી થતી. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. પુરુષોત્તમ માસમાં 2 દિવસ બાકી હતા. તેને ચિંતા પેઠી કે વર્ષોથી હું પુરુષોત્તમ માસનું વ્રત કરું છું, અત્યાર સુધી તો હેમખેમ પાર પડ્યું, પણ આ વખતે પુરુષોત્તમ માસનું વ્રત થઈ શકશે કે નહીં તે પ્રભુ જાણે. તેણે પોતાની મનોવેદનાના બ્રાહ્મણને જણાવી. આપણને 4 દીકરીઓ હતી, તેથી તે ઘરનું કામકાજ અને રસોઈ પાણી કરી લેતી. ચારેયને પરણાવી એટલે સૌ પોતપોતાની સાસરે ગઈ. 2 દીકરા છે, તે નાના છે,
મોટા હોત અને પરણાવેલા હોત તો તેમની વહુઓ ઘરનું કામકાજ કરત. પુરુષોત્તમ માસ બેસવામાં 2 દિવસ બાકી છે. અત્યાર સુધી આપણે પુરુષોત્તમ વ્રત કરતા આવ્યા છીએ. આ વખતે મારાથી વ્રત થશે કે કેમ તે શંકા છે. કારણ કે સવારે વહેલા નદીએ નાહવા જવું, કાંઠા ગોરમાનું પૂજન કરવું, કથા વાર્તા સાંભળવી, દેવ દર્શને જવું, એમાં અડધો દિવસ નીકળી જાય. પછી રસોઈ ક્યારે કરવી? બ્રાહ્મણે કહ્યું, તારી વાત તો સાચી છે. મારા પુરુષોત્તમ ભગવાન દયાળુ છે. તું અને હું બંને ખરા અંતરથી તેમની પ્રાર્થના કરીએ જેથી તેઓ આના માટે કંઈક રસ્તો કાઢશે. તે જ સાંજે બ્રાહ્મણ બ્રાહ્મણીએ પૂજા સ્થાનમાં બેસી ભગવાન પુરુષોત્તમને અનેક આજીજી અને વિનંતીઓ કરી. ભક્ત જો શુદ્ધ હૃદયે પ્રાર્થના કરે તો ભગવાન અવશ્ય સાંભળે. બ્રાહ્મણ બ્રાહ્મણીની પ્રાર્થના પ્રભુએ સાંભળી. રાતના છેલ્લા પહોરે બ્રાહ્મણીને પ્રભુએ દર્શન દીધા અને કહ્યું, તમે બંને ધર્મનિષ્ઠ છો, ભક્તિવાળા છો. તમારી અતૂટ શ્રદ્ધા જોઈને હું પ્રસન્ન થયો છું. તું રાંધવાની કડાકૂટમાં મારું સ્મરણ કરી શકતી નથી, તેથી મારું અંતર દુભાય છે. માટે હું તને દેવતાઈ તાવડી અને તપેલી આપું છું, જે સવારે તને રસોડામાંથી મળી જશે. આ વસ્તુ ચમત્કારિક છે. તાવડીમાં તું તવેથો ફેરવીશ એટલે ઉના ઉના રોટલા મળશે, અને તપેલીમાં કડછી ફેરવીશ એટલે તું માંગે તે શાક કે મીઠા મેવા મળશે. પણ આ વાત તારે તારા પતિ સિવાય કોઈને કરવી નહીં. આટલું કહી પ્રભુ અંતર ધ્યાન થયા. પછી બ્રાહ્મણીની આંખ ખુલી ગઈ. તેણે બ્રાહ્મણને જગાડીને સપનાની અને પ્રભુ દર્શનની વાત કરી. બંનેએ પછીની રાત પ્રભુ ભજનમાં ગાળી. સવાર થતા બ્રાહ્મણ બ્રાહ્મણી રસોડામાં ગયા. ત્યાં રૂપાની તાવડી અને સોનાની તપેલી જોઈ. બંનેની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. બંને રાજીના રેડ થઈ ગયા. પછી પ્રભુના ગુણગાન ગાવા લાગ્યા. રસોઈનો સમય થતા બ્રાહ્મણીએ તાવડીમાં તવેથો ફેરવ્યો એટલે તરત ઉના ઉના રોટલા ઉતરવા માંડ્યા. પછી તપેલીમાં કળશી ફેરવતા મીઠા મેવા મળ્યા. હવે બ્રાહ્મણીએ દ્રઢ સંકલ્પ સાથે આવતીકાલથી પુરુષોત્તમ વ્રત કરવાનો નિયમ લીધો. પુરુષોત્તમ માસના પ્રથમ દિવસે બ્રાહ્મણ બ્રાહ્મણી સવારે વહેલા ઉઠી નદીએ સ્નાન કરવા ગયા. કાંઠા ગોરમાનું પૂજન કર્યું. પુરુષોત્તમ માસની કથા વાર્તા સાંભળી યથાશક્તિ દાન દક્ષિણા દઈ તેઓ મંદિર દેવ દર્શન ગયા. બપોર થતા ઘેર આવી બ્રાહ્મણીએ તાવડીમાં તવેથો ફેરવ્યો એટલે ગરમા ગરમ રોટલા ઉતર્યા અને તપેલીમાં કળશી ફેરવી એટલે તેમાંથી મિષ્ટાન મળ્યા. બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેમના 2 દીકરાઓ સાથે મળીને ખાધું. રસોઈનો સ્વાદ જોઈ બંને છોકરાઓ નવાઈ પામ્યા. તેઓ આજ સુધી કોઈ દિવસ આવું ભોજન જમ્યા ન હતા. આમ કરતા 2-4 દિવસ ગયા. બ્રાહ્મણી ખુશ છે. માથેથી ચૂલો ગયો. એ સવારથી સાંજ સુધી ભક્તિ કરવા લાગી. છોકરાઓ વિચાર કરે કે માં રાંધે છે ક્યારે? નથી ચૂલો સળગાવતી કે નથી લોટ બાંધતી. વળી રોજ મેવા મીઠાઈ ક્યાંથી આવે છે? એક દિવસ છોકરાએ સંતાઈને આ બધું જોયું. છોકરાઓએ તેમના મિત્રોને વાત કરી. તેમના મિત્રોએ ઘેર જઈ પોતાના માતા પિતાને વાત કરી. બસ 2 દિવસમાં તો આખું ગામ તાવડી તપેલીની વાત જાણી ગયું. આ વાત રાજા રાણીને કાને ગઈ. રાણીએ બ્રાહ્મણીને ત્યાંથી તાવડી અને તપેલી મંગાવવા રાજાને દબાણ કર્યું. રાજાએ પ્રધાનને 100 સોના મોહર લઈને બ્રાહ્મણને ત્યાંથી તાવડી ને તપેલી લાવવા મોકલ્યા. પ્રધાને ત્યાં જઈને બ્રાહ્મણને વાત કરી. બ્રાહ્મણે તાવડી અને તપેલી આપવાની ના પાડી. રાજાને આની જાણ થતા થોડા સિપાહીઓ સાથે સેનાપતિને મોકલ્યા. બ્રાહ્મણે તેને પણ ના પાડી એટલે સેનાપતિએ રસોડામાં જઈ બળજબરીથી તાવડી ને તપેલી લઈ જવા પ્રયત્ન કર્યો. તેણે પ્રથમ તાવડી લેવા હાથ લંબાવ્યો કે તેના આંગળા તાવડી સાથે ચોંટી ગયા અને પગ જમીન સાથે ચોંટી ગયા. આ ખબર સિપાહીએ દોડતા રાજાને જઈ કરી. રાજા ક્રોધથી ધુઆફુઆ થતો આવ્યો અને તેણે તપેલી લેવા હાથ લંબાવ્યો કે તેના આંગળા તપેલી સાથે ચોંટી ગયા અને પગ જમીન સાથે. આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. લોકોના ટોળા બ્રાહ્મણને ત્યાં જોવા આવ્યા. રાણીને આની જાણ થતા તે બ્રાહ્મણને ઘેર આવી. રાણી સમજી ગઈ કે ભગવાન કોપ્યા છે. એને બ્રાહ્મણીને હાથ જોડી માફી માંગી. તત્કાલ આકાશવાણી થઈ, હે રાજા, તું તારો ધર્મ ચૂક્યો છે. પ્રજાનું પાલન કરવાને બદલે લૂંટવા તૈયાર થયો. જો તારે મુક્ત થવું હોય તો બ્રાહ્મણીને 1000 સોના મોહર આપ. રાજાએ મનોમન 1000 સોના મોહર આપવાનો સંકલ્પ કર્યો કે તેના હાથ તપેલીથી અને પગ જમીનથી છૂટા થયા. સેનાપતિના પણ હાથ પગ છૂટા થયા. રાજાએ તરત ખજાનામાંથી 1000 સોના મોહરો મંગાવીને બ્રાહ્મણીને આપી અને માફી માંગી રાણી સાથે પોતાનો મહેલ ગયા. પુરુષોત્તમ તમને ભજે જે પ્રેમથી તેના કષ્ટ દૂર થાય.
પ્રારબ્ધ આડે ખસે પાંદડું ભાગ્ય ભરપૂર થાય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે નાનું એવું સંકીર્તન કરીએ. પુરુષોત્તમ રે કગરીને કહું, તુજ કૃપા વિના સંકટો સહું. નમી નમી તને સ્વકર જોડીને, પુરુષોત્તમ નટવર પ્રભુ શરણ રાખ રે. ગજ તણી તમે અરજ સાંભળી, તરત તેની આપદા હરી. ફરી ફરી કહું વાર લાખ રે, પુરુષોત્તમ પ્રભુ શરણ રાખ રે. સકલ ગ્વાલાની વિપદ તે હરી, ગિરી તમે ભુજ વિષ ધરી. નિગમ શાસ્ત્રમાં વચન ઉચ્ચારે, પુરુષોત્તમ પ્રભુ શરણ રાખ રે. દ્રૌપદીના હરી દુઃખ તમે હર્યા, ચીર પૂર્યા તમે કૃષ્ણજી ઠર્યા. મુજ પરે દયા નજર રાખ રે, પુરુષોત્તમ પ્રભુ શરણ રાખ રે. તુજ દયા તણો સરળ આસરો, અધિક આપદા દાસની હરો. અમથી આંતરો દૂર કરો હરે, પુરુષોત્તમ પ્રભુ શરણ રાખ રે. નહીં નહીં કરી સુખદ સાધના, નહીં નહીં કરી મેં ઉપાસના. મન ભૂલ્યું ભમે વિકટ ઝાંખ રે, પુરુષોત્તમ પ્રભુ શરણ રાખ રે. દીન દયાળ રે કર દયા હરે, શરણ દાસ આ વિનંતી કરે. હરિ મને હૃદયે નયન આપરે, પુરુષોત્તમ પ્રભુ શરણ રાખ રે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.